આજે આપણે બનાવીશું ટોપરાના લાડુ, જે ઝટપટ બની જશે અને ટેસ્ટમાં બરફી જેવા લાગતા એકદમ નરમ, ખાવામાં સરસ પોચા એવા ટોપરાના લાડુ બનાવીએ. સ્વાગત છે તમારું શિલ્પા ભીમાણી કિચનમાં. જય શ્રી કૃષ્ણ. લાડુ બનાવવા માટે સૌપ્રથમ એક કડાઈમાં એક મોટો ચમચો ઘી ઉમેરીશું. ઘી ગરમ થાય પછી તેમાં ઝીણું ટોપરાનું ખમણ ઉમેરીશું. આ ખમણને ઘીમાં શેકીશું. ત્યારે ઘીમાં શેકતી વખતે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીશું. તો આ રીતે હલાવતા ખમણને શેકીશું. તો ધીમી આંચ ઉપર સરસ એવું ખમણ શેકાઈ જાય ત્યારે સરસ એવી સુગંધ આવવા લાગશે. તો આપણું ખમણ એકદમ સરસ રીતે શેકાઈ ગયું છે. પછી તેમાં દૂધ ઉમેરીશું. દૂધને આપણે નોર્મલ જ ઉમેરીશું, ઠંડા દૂધનો ઉપયોગ કરવો નહીં. દૂધ થોડું ઉમેરતા જશું અને હલાવીશું. ટોપરાનું ખમણ દૂધમાં સરસ રીતે મિક્સ થઈ જાય તે રીતે તે મિશ્રણને હલાવીશું. જેમ દૂધ અંદર ઉમેરશું તેમ મિશ્રણ આપણું એકદમ ઘટ થવા લાગશે. તો આ રીતે ઘટ થઈ ગયા પછી તેમાં દૂધની મલાઈ ઉમેરીશું. તમે તેના બદલે મિલ્ક પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. પછી તેમાં ટોપરા જેટલી ખાંડ ઉમેરીશું. જેટલું ટોપરું લીધેલું છે તેટલી ખાંડનો ઉપયોગ કરીશું. ખાંડ ઓગળવાથી તેમાં પાણી બનશે. તો આ રીતે મિશ્રણ છે તે પતલું થઈ જશે. પછી આ પાણી બળી જાય ત્યાં સુધી મિશ્રણને હલાવીશું. તો તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ એકદમ ઘટ થઈ ગયું છે. તો આ મિશ્રણ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આ મિશ્રણને થોડું હલકું થવા દઈ અને પછી તેમાંથી એક સરખા ટોપરાના લાડુ બનાવીશું. તો આ રીતે હળવા હાથે હલાવી અને ટોપરાના લાડુ બનાવીશું. તો પછી આ લાડુને આપણે ટોપરાના ખમણની અંદર રાખી અને આ રીતે ટોપરાનું ખમણ ઉપરથી લગાવીશું. તો સરસ બજારમાં મળે તેવા ટોપરાના લાડુ બનીને તૈયાર છે. તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરવાનું ન ભૂલતા. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે અને એક નવી જ રેસીપી સાથે. તો તમને અમારા લાડુ કેવા લાગ્યા તે કોમેન્ટ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.